વડોદરા મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેસેજ વાયરલ થયો છે. બોમ્બ સ્ક્વોડ અને પોલીસ દ્વારા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે તપાસ કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેસેજ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં વાયરલ થતાં તંત્રમાં ખળબળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ પોલીસની ટીમો મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે દોડી આવી હતી. પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કચેરી પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કચેરીમાં આવતા જતા લોકોની તપાસ કરવામાં આવી હતી. ધમકીભર્યો મેસેજની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મેસેજના સ્ત્રોત સુધી પહોંચવા માટે ટેકનિકલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. હાલ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેમ છતાં પોલીસ સંપૂર્ણ સતર્કતા સાથે તપાસ આગળ વધારી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને મહાનગરપાલિકાના કર્મચારીઓ, નાગરિકોમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા સ્થિતિ સામાન્ય બની છે. હવે ધમકીભર્યો મેસેજ કોણે અને કયા હેતુસર વાયરલ કર્યો તેની તપાસ માટે મહત્વનો મુદ્દો પોલીસ તપાસી રહી છે. હોય અત્યારે હાલ એલસીબી, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને જેટલા પણ સુપરવાઇઝરી ઓફિસર છે, વીએમસીની ટીમ સાથે સમગ્ર એરિયાને અત્યારે હાલ ધીમે ધીમે વેકેટ કરવાનું કામ કરી રહ્યા છે. બોમ્બ થ્રેટ અફવાની અંદર કાર બોમ્બ મૂકેલો છે એટલે અમે લોકો કાર પણ બધી ચેક કરી રહ્યા છે. સાથે સાથે આ 18થી 30ની અંદરનો સમયગાળો લખેલો છે, પરંતુ જેવો આપણને આ માહિતી મળી છે ને તરત બધી ટીમો એલર્ટ રહી. BDDSની ટીમ અને બીજી અલગ અલગ ટીમો સાથે અહીંયાની વીએમસીને સિક્યોરિટી ઇન્ચાર્જ પણ સાથે મળી જે પણ સ્પોટ્સ છે અમે લોકો ચેક કરી રહ્યા છીએ અને એને એરિયાને સ્ટરીલાઇઝ કરવાનો આખું એક્સરસાઇઝ ચાલુ છે.